અમદાવાદ શહેરના કર્ણાવતી મહાનગર ભાજપા કાર્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। આ અવસરે અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાનનું ગાન કરાવવામાં આવ્યું અને દેશના સ્વતંત્રતા સેનાનીઓ તથા સંવિધાન રચનકારોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે આ પ્રસંગે પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું કે ભારતનું સંવિધાન દેશની એકતા, અખંડતા અને લોકશાહીની મજબૂત પાયાની ઓળખ છે અને દરેક નાગરિકે રાષ્ટ્રના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। આજે 26 જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાનપુર કાર્યાલય ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ હતી અને દેશના લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને ભારતીય જનતા પાર્ટી એક નિષ્ઠા તરીકે જુએ છે, ત્યારે કાર્યકર્તાઓએ આ લોકશાહીને જીવંત રાખવા માટે કટિબદ્ધ થવાની પ્રતિજ્ઞા લીધી। કડી તાલુકાના અગોલ ગામ સ્થિત અગોલ પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે યોજાઈ હતી। કાર્યક્રમમાં ગામના ગ્રામજનો, આગેવાનો, શાળાના શિક્ષકો તેમજ એસએમસીના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના તમામ લોકોએ એકતાથી સહયોગ આપી કાર્યક્રમને શિસ્તબદ્ધ અને સફળતાપૂર્વક યોજ્યો હતો। આ અવસરે ધ્વજવંદન, રાષ્ટ્રગાન તથા દેશભક્તિ ભાવના વ્યક્ત કરતા કાર્યક્રમો યોજાયા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રની એકતા, અખંડતા અને સંવિધાનના મૂલ્યોને યાદ કરી સૌએ દેશપ્રેમની ભાવનાને મજબૂતનો સંકલ્પ લીધો હતો। પહેલું 2 વર્ષની અંદર વિઝન છે કે સરસ મજાની ભૌતિક સુવિધાથી સજ્જ એવી પ્રાથમિક શાળા બનાવી અને ત્યાર પછીના 3 વર્ષની અંદર 25 કરોડનું દાન ભેગું કરીને સરસ હોસ્પિટલ બનાવી છે અને એના માટે થોરથી લઈને કલ્યાણપુરા સુધી જે ફાર્મ હાઉસ બનાવે છે, જે બિલ્ડર લોબી છે, એમાં હમીદભાઈ, કરીમભાઈ, ઇદ્રીસભાઈ અને જે જૂના માજી સરપંચ છે કાળુભાઈ ડેલિકેટ, એ સિવાય ઘણા બધા સામાજિક કાર્યકર્તા છે, એ બધા જ વડીલોના અબાલ વૃદ્ધ જે લોકો હજ પડીને આવે છે એમના આશીર્વાદ લઈને અમારો ટાર્ગેટ છે કે અદ્યતન હોસ્પિટલ બનાવી અને અગોલ ગામ સ્વચ્છતામાં પણ આગળ રહે। એના માટે સુરત મ્યુનિસિપાલિટી જે કામ કરેલું કે 10 ફૂટનો ખાડો કરીને આરસીસી લઈને 1 ફૂટની ગટર લાઈન કરી અને આજુબાજુ વૃક્ષો વાવીને સરસ આ ગામને હરિયાળું કરવું, એના માટે પણ ઇદ્રીસભાઈ મને કીધેલું કે રાકેશભાઈ તમે ફ્રી થાવ એટલે હમીદભાઈને બંને મિત્રો મારી સાથે, હું એમની સાથે જઈશ અને જે લોકો મોટા મોટા બિલ્ડર છે એમને કહીશું કે ભાઈ અમારા ગામને તમે દત્તક લો। દત્તક એટલે કોઈક સેવાના પરથી દત્તક લે, કોઈ આર્થિક મદદ કરે, કોઈ સમયનું દાન કરે, કોઈ વ્યક્તિ અબાલ વૃદ્ધ હોય તો એમને આશીર્વાદ આપે। તો આ પ્રકારનો અમારો એક સુંદર પ્રોગ્રામ અને આવનારા 5 વર્ષની અંદર એ સરસ મજાનો વિકાસ થાય। હું નિવૃત્ત 2031માં થઉં છું, પણ સાથે સાથે એમને નેતૃત્વના ગુણ વિકસે એના માટે ધર્મેન્દ્રભાઈ જે સીઆરસી રહ્યા હતા તો 5 વર્ષ પછી એ પણ ભાવિ આચાર્ય તરીકે અમે અત્યારે એમને ટ્રેનિંગ આપી રહ્યા છે, બહુ ઉત્સાહી છે। સ્ટાફની અંદર હરેશભાઈ ચાવડા જે ડાન્સર છે, મહેન્દ્રભાઈ કવિ જે કવિરાજ છે અને પ્રકાશભાઈ અને વિજયભાઈ એ પણ ખૂબ ઉત્સાહી છે અને સમગ્ર બહેનોએ આ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા માટે 10 દિવસથી સમગ્ર સ્ટાફે ખૂબ મહેનત કરી। આ તબક્કે સ્ટાફનો પણ આભાર માનું છું। અસ્તુર, જય હિન્દ, જય ભારત। રાકેશભાઈ પટેલ, અગોલ પ્રાથમિક શાળાના આચાર્ય સાથે ગ્રામજનો અને રાજકીય આગેવાનો સાથે અસ્તુર, જય હિન્દ, જય ભારત।